નમસ્કાર. સારી વાત, સાચી વાત અને સીધી વાતમાં આપનું સ્વાગત છે. નવસારીનો વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસ માટે અનેક લોકો પોતાનો જસ કાઢી રહ્યા છે. ભાજપી નેતાઓ કહી રહ્યા છે કે નવસારીને મહાનગરપાલિકા બનાવી દીધી અને હવે બસ વિકાસ વિકાસ અને વિકાસ જ થશે. સારી બાબત છે અને એટલે એને સારી વાત ગણાવું છું કે નવસારી મહાનગરપાલિકા થઈ ગઈ અને મહાનગરપાલિકા વિસ્તારમાં હવે વિકાસના કામો ખૂબ થવા રહ્યા છે. ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં તમને કામો દેખાઈ રહ્યા છે, કામો કરવામાં આવી રહ્યા છે અને મહાનગરપાલિકા બનતા અનેક નવા નિયમો પણ આવી રહ્યા છે અને એ નિયમો પૈકીના એક નિયમની આજે મારે વાત કરવી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એ પરિપત્ર દ્વારા નવસારીમાં ફેલાતા વાયુ પ્રદૂષણને રોકવા માટે નવસારીમાં બાંધકામની સાઇટો પર જે સૂચનાઓ મૂકવામાં આવી છે એ સૂચનાઓનો અમલ કરવા માટે મહાનગરપાલિકાએ તમામ લોકોને કીધું છે. જો કોઈ ડિમોલિશન થતું હોય તો ગ્રીન નેટ લગાવવા સાથે સાથે અગત્યના કેટલાક પાસાઓનું ત્યાં સૂચના આપવામાં આવી છે. બાંધકામ થતું હોય તો બાંધકામમાં પણ ધૂળ ના ઉડે અને સુરક્ષા જળવાય તે માટે ગ્રીન નેટ સાથે અનેક કદમો ઉઠાવવા માટેની સૂચના આપવામાં આવી છે, જેને કારણે અકસ્માતો નહીં સર્જાય. સાથે સાથે સેફટીના ધોરણોની જોતા ઉપરાંત નવસારીમાં જે વાયુ પ્રદૂષણ ફેલાય છે એ વાયુ પ્રદૂષણ પણ નહીં ફેલાય એ માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખૂબ સારી બાબત છે લોકોના હેલ્થ માટે, કારણ કે વાયુ પ્રદૂષણથી લોકોના જીવ જઈ શકે એમ છે. ફેફસાઓમાં ધૂળ આવી જવાની સાથે સાથે ફેફસાઓ કામ કરતા બંધ થઈ જાય, કિડની અને શારીરિક રીતે અનેક સમસ્યાઓ પણ ઊભી થઈ જાય. ત્યારે કોરોના પછી ફેફસાઓની કિંમત બધાને સમજાય છે અને મહાનગરપાલિકાએ જ્યારે આ દિશામાં કામ કરી શહેરના જે બાંધકામો થતા હોય છે એ બાંધકામો અંગે અથવા તો જે ડિમોલિશન થતા હોય છે એ ડિમોલિશન અંગે એક ગાઈડલાઈન જાહેર કરી છે અને ગાઈડલાઈનનો કડક અમલ થાય તે માટે ટીમ પણ બનાવવામાં આવી છે, દંડ પણ વસૂલવામાં આવી રહ્યો છે. અને હું સારી વાત ગણીશ. પણ સાચી વાત હવે કેવી છે કે આ નિયમો તો બન્યા પણ આ નિયમો માત્ર કાગળ પર જ હોય એવું લાગી રહ્યું છે. કેટલાક બિલ્ડરોને કે જે બિલ્ડરોએ અધિકારીઓ સાથે વ્યવહાર તહેવાર ના કર્યો હોય એને પાસે તાત્કાલિક અમલ કરાવી દેવામાં આવ્યો છે અને કેટલાક એમના ખોરામાં બેસાડવામાં આવ્યા છે અને કેટલાક બિલ્ડરો ખુલ્લે આમ બાંધકામ કરી રહ્યા છે. રાજકીય નેતાઓના સાથે સંપર્કો ધરાવતા મોટા મોટા ગજાના આ બિલ્ડરોએ કોઈ પણ સેફટીના વગર બે રોકટોક રીતે પોતાનું બાંધકામ યથાવત ચાલુ રાખ્યું છે. નિયમોની તેમને જૈસે તે કર્યું છે કે નિયમોની તેઓએ રીતસર કહીએ તો ધજિયા ઉડાવ્યા છે અને એ બાંધકામો ચાલી રહ્યા છે. આ બાંધકામો રોકવા જવા માટે નવસારી મહાનગરપાલિકાના કેટલાક કર્મચારીઓના પગ ધ્રુજી રહ્યા છે અથવા તો શરમ નથી રહી છે કે આમને ત્યાં થોડું જવાય. હમણાં જઈશું તો ધારાસભ્યનો ફોન આવશે, એ પોતે આટલા સક્ષમ છે અને એને કારણે નવસારીના કેટલાય મોટા બિલ્ડરોને ત્યાં આ નિયમોનો અમલ કરાવવા માટે પાછી પાની કરાવી રહી છે અને નાના મધ્યમ વર્ગી કે કોઈક એનું મકાન બનાવતો હોય તો એને ત્યાં જઈને દબાણ શાખાવાળા અથવા તો અન્ય લોકો જઈને તેની પાસે દંડ વસૂલે છે, તેને ધમકાવે છે અને તેની પાસેથી ગજવા પણ ગરમ કરી લેતા હોય છે. હા, પૈસા પણ પડાવી લેતા હોય છે. નવસારીના મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી સાહેબ, આપ પ્રમાણિક છો એવા લોકો વાતો કરે છે. પ્રમાણિક છો કે નહીં એ તો આપનો આત્મા જ જાણતો હોય, પરંતુ તમારા બનાવેલા નિયમોના અમલવારીમાં કઈ કેટલાય લોકોના વાલા દાવાલી નીતિ ચાલી રહી છે તો કેટલાક નાના મધ્યમ વર્ગીય પરિવાર જે નાનું મકાન બનાવતા હોય, જેમને કદાચ આ સેફટીનો ખર્ચો પણ નથી પોસાતો અને એવા લોકો પાસે તમારી કર્મચારીઓ જઈને તોડ પાણી કરી રહ્યા છે. ત્યારે આ ગંભીર બાબત છે અને આ અંગે જાગૃતતા લાવો. નિયમો સારા છે તો બધા માટે અમલ હોવો જોઈએ. કોઈ અમલ કરે અને કોઈ ના કરે, અને કોઈ અમલ ના કરે તો કેટલાકને દંડ કરવામાં આવે અને કેટલાકને સામે નજર પણ ન કરવામાં આવે. તો આ વાત બહુ ખરાબ છે અને મારી સીધી વાત છે કે આ જે બેવડું વર્તન ચલાવી રહ્યું છે એ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ. અને સાથે સાથે આ સાચી વાત સાથે સાથે મારે સીધી વાત પણ એ જ કરવી છે કે મહાનગરપાલિકા જ્યારે અન્ય લોકોના પાસે આ નિયમોનું પાલન કરાવવા જતી હોય તો મહાનગરપાલિકાની જ્યાં જ્યાં કામો ચાલે છે એ કામોમાં તો આ નિયમોની ક્યાંય લાગતું વળગતું ના હોય એવું લાગે છે. હું તમને એક દ્રશ્ય બતાવું છું. આ દ્રશ્ય છે વિજલપોર પાસે આવેલા ઓવરબ્રિજ બની રહ્યો છે ત્યારે
નેટ એટલે કે જારી બાંધવાની અથવા તો સુરક્ષાના પગલાં લેવાની વાત તો ઘેર ગઈ, પરંતુ અત્યંત જોખમી રીતે ઉપર જે કામ કરતા કર્મચારીઓની સેફટી માટે પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી એવી આપ જોઈ રહ્યા છો. તે રીતે જ્યારે અમુક અંતરના ઉપર જ્યારે કોઈ કર્મચારી એટલે કે કોઈ કામદાર કામ કરતો હોય તો તેની સુરક્ષા જોવી એ સૌથી પહેલી બાબત આવે છે. તેમને માથે હેલ્મેટ પહેરવામાં આવે છે, તેમને દશા થશે, સેફટી રોપ લગાવવાના હોય છે, પણ આવા કોઈ જ નિયમો સરકારી કોન્ટ્રાક્ટરો પાલન નથી કરતા. આપ આ દ્રશ્ય જોશો એટલે તમને ખબર પડી જશે કે કેટલી જોખમી રીતે આ ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. એવી જ રીતે નવસારી મહાનગરપાલિકા દ્વારા અન્ય જે બાંધકામો ચાલે છે એ બાંધકામો પણ આપ જોઈ શકો છો. તે રીતે ગટરની કામગીરી હોય, નવસારીમાં જ્યારે રેલિંગની કામગીરી હોય, તળાવોની કામગીરી ચાલતી હોય છે, ત્યારે પણ કોઈ પણ પ્રકારના બાંધકામો થવાના નિયમોનું પાલન કરવામાં નથી આવતું. ત્યારે આ બેવડું વર્તન કેમ? શું મહાનગરપાલિકાના જ્યારે કામ કરતા કોન્ટ્રાક્ટરોને શું આ ગાઈડલાઈનનો લાગતી વળગતી નથી? શું એમને એ ગાઈડલાઈનથી બાકાત રાખવામાં આવ્યા છે? અને બાકાત રાખ્યા છે તો કોને બાકાત રાખ્યા છે અને શા માટે બાકાત રાખ્યા છે? અને જે બાકાત નથી રાખ્યા તો આ જે પણ સરકારી કામો ચાલે છે એ કામોમાં ચોક્કસ બાંધકામના જે નવા નિયમો છે એ પછી ખોદકામ ચાલતું હોય છે. આપ જુઓ દ્રશ્યો, ખુલ્લે આમ ખોદકામ ચાલે છે, કોઈ પ્રકારની નેટ નહીં, ડિમોલિશન ચાલે છે, કોઈ પ્રકારના સેફટી જે નિયમો છે એ નિયમોના કોઈ વાત નથી. સેફટીની વાત તો દૂર રહી, નિયમોનું પાલન પણ નથી અને ખુલ્લા દોરમાં આ કોન્ટ્રાક્ટરો બેરોકટોક રીતે કામ કરે છે. ત્યારે નવસારીની જનતા આ અંગે પણ ચોક્કસ સવાલ પૂછવાનો અધિકાર છે કે અમે એક સામાન્ય મકાન બાંધતા હોય અને અમે જો સેફટી માટે અથવા તો ગાઈડલાઈનનો અમલ ના કર્યો હોય તો અમને દંડ કરવામાં આવે છે, તો કરોડો રૂપિયા કામ કરતા આ સરકારી કોન્ટ્રાક્ટરોને કેમ આમાંથી મુક્તિ આપવામાં આવી છે? તો આવી સાચી, સારી અને સીધી વાત તમારી સાથે સતત કરતો રહીશ. તો જોતા રહેજો આ જ રીતે. તમારી આડોશ પડોશમાં પણ એવા કેટલાય મુદ્દાઓ હશે જે મુદ્દે કરવી હોય છે ચર્ચા, તમારે તમે કરી નથી શકતા, તો તમે એ મુદ્દાઓ લઈને અમારી સાથે આવો, આપણે કરીશું ચર્ચા અને આપણે માગીશું જવાબ. તો જોતા રહો આ જ રીતે, સારી વાત, સાચી વાત અને સીધી વાત. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ઈએનટી અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.